નમસ્કાર। જાફરાબાદમાં સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી। 400થી વધુ વિદ્યાર્થીઓએ હાથમાં બેનર અને પોસ્ટરો સાથે યાત્રામાં જોડાઈ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસારનો સંદેશ આપ્યો હતો। ધારાસભ્ય હીરા સોલંકી સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો। વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સવારે 9 વાગ્યે શરૂ થયેલી યાત્રા 11 વાગ્યે શ્રી સાગર પ્રાથમિક શાળા ખાતે પૂર્ણ થઈ હતી। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। હું કેપી મહેતા સ્કૂલમાં પ્રિન્સિપાલ છું। આજરોજ નોડલ ઓફિસરની સૂચના પ્રમાણે સંસ્કૃત સપ્તાહનું રેલીનું આયોજન કરવામાં આવેલું, જેમાં ધારાસભ્યશ્રી, નગરપાલિકાના પ્રમુખશ્રી, તમામ પ્રિન્સિપાલોશ્રી અને રેલી અને સંસ્કૃત લેંગ્વેજ વિશે એમનો જાગૃતિ અને વધારે બાળકોનો ઉપયોગ થાય અને આપણી સંસ્કૃત લેંગ્વેજ જે છે એ પૌરાણિક અને જૂની ઇતિહાસની અંદર એની વ્યાખ્યાયિત કરેલ છે, એનો વધુ ઉપયોગ કરીએ। આચાર્ય મોડલ સ્કૂલ જાફરા રમેશભાઈ સોલંકી, આજે આપણે જાફરા ટાઉન હોલથી સાગર શાળા સુધી સંસ્કૃત સપ્તાહ અંતર્ગત રેલીનું આયોજન કરેલું। રેલીનો મુખ્ય ઉદ્દેશ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃત લુપ્ત થતી જાય છે અથવા જે એનો વ્યવહાર ઉપયોગ થવો જોઈએ એમાં ક્યાંક આપણે પાછા પડીએ છીએ। ફરીથી સમાજને બોલતા થાય, અગાઉ આપણે એનો ઉપયોગ કરતા વ્યવહારમાં ભાષા હતી જ, અને સંસ્કૃત ભાષાની અંદર સમૃદ્ધ વારસો આપણો પડેલો છે। વેદ પુરાણથી માંડી અને અત્યારના મોડર્ન સમયમાં પણ સાયન્સે પ્રૂવ કર્યું છે કે કોડિંગ કે કમ્પ્યુટરની ભાષામાં પણ જો સંસ્કૃત યુઝ કરીએ આપણે તો જે વ્યાપ અત્યારે સંસ્કૃતનો થઈ રહ્યો છે એનાથી વધારે વિસ્તૃત આપણે એને યુટિલાઇઝ કરી શકીએ। એ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અને ગુજરાત સંસ્કૃત બોર્ડ દ્વારા તારીખ 25થી 31 ઓગસ્ટ સુધી સંસ્કૃત સપ્તાહનું આયોજન કર્યું છે। એમાં શાળાઓ અને વહીવટ વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ અને રેલીનું આયોજન કર્યું છે। એના એક ભાગ સ્વરૂપે આપણે આજે એક રેલીનું આયોજન કરેલું હતું। આગામી 27 તારીખે વિવિધ શાળાઓની અંદર વિવિધ સ્પર્ધાનું આયોજન થશે। સાથે સાથે 29 તારીખ અને 31 તારીખે જે શાળાઓની અંદર સંસ્કૃત સાહિત્ય ઉપલબ્ધ છે અને સંસ્કૃત તજજ્ઞો ઉપલબ્ધ છે તે સમાજ સાથે કેમ કમ્યુનિકેટ કરી શકે તે બાબતે આયોજન થનાર છે।